જૂનાગઢના ભેસાણ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભેસાણ ભવન શ્રી ગોપાલ ઇટાલિયાના જનસંપર્ક કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું। જૂનાગઢના ભેસાણ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભેસાણ ભવન જનસંપર્ક કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું। આ તકે કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી તેમજ ગોપાલ ઇટાલિયા બંને દ્વારા રિબીન કાપીને દીપ પ્રાગટ્ય કરે અને કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ તકે ભેસાણના આજુબાજુના ગામના યુવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યાલયમાં આજથી તમામ લોકોના નાના મોટા પ્રશ્નોનો તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીના કામોમાં લોકોને ધક્કા ન ખાવા પડે તે માટે કાર્યાલય ખોલવામાં આવ્યું છે। જ્યારે વિસાવદર ભેસાણની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા લોકોના પ્રશ્નો હલ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જેને લોકો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તકે ઈશુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ કાર્યાલય અમારું નહીં પણ આ તમામ જાહેર જનતાનું છે, તે સમજીને આવવું। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ભેસાણ વિસાવદર ઉમેદવાર ગોપાલ ઇટાલિયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા, સૌરાષ્ટ્ર ઝોન સંગઠન મંત્રી રાજુભાઈ બોરખત્રિયા અને જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયાની ઉપસ્થિતિમાં ભેસાણ ભવન શ્રી ગોપાલ ઇટાલિયાના જનસંપર્ક કાર્યાલયનું શુભારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું। આજે એક ઐતિહાસિક દિવસ છે। ગુજરાતની વિધાનસભાની અંદર ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, રત્ન કલાકારો, વેપારીઓ અને ગરીબ માણસની સરકાર બને એ માટે ભેસાણ ખાતે આજે સરકાર બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આજે અહીંયા આમ આદમી પાર્ટી દ્વારા ભેસાણ ભવન ખોલવામાં આવ્યું છે। આ આમ આદમી પાર્ટી દ્વારા ખોલવામાં આવેલું કાર્યાલય એ ભેસાણની જનતાની સેવા કરવા માટે, ભેસાણની જનતાની મુશ્કેલીઓ સાંભળવા માટે, સાંભળેલી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાનો વધુમાં વધુ સારો પ્રયત્ન કરવા માટે અને એવી રીતે ભેસાણની જનતા અને આમ આદમી પાર્ટી વચ્ચે એક પરિવારનો સંબંધ બને એ માટે થઈને આજે એક પરિવારનું સરનામું અહીંયા ચાલુ કર્યું છે। આ ભેસાણ ભવન કાર્યાલયના શુભારંભ પ્રસંગે આજે જે ભેસાણમાં જે બિલકુલ આજે અમારા લોકલાડીલા ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાનો કાર્યાલય ભેસાણ ભવનનો આજે ભેસાણમાં શુભારંભ કરવામાં આવ્યું છે। આ કાર્યાલયથી લોકોના કામો થશે, લોકોના નાના નાના કામો હોય એ કામો સતત ચાલુ રહે એવો અમે પ્રયાસ કરીશું। લોકો સરકારી કચેરીઓમાં ખૂબ ધક્કા ખાતા હોય છે અને ન્યાય નથી મળતો, એ માટેનો પ્રયાસ કરીશું। અને વિસાવદરની ચૂંટણી જે આવી રહી છે, વિસાવદરની ચૂંટણી એ માત્ર 1.5-2 વર્ષ માટેની ચૂંટણી નથી। વિસાવદરની ચૂંટણી આખા ગુજરાતના ખેડૂતોનું ભવિષ્ય નક્કી કરનારી ચૂંટણી છે। જો ભૂલથી પણ આ ચૂંટણી ભાજપ જીતી જાય તો આખા વિસાવદર સહિત ધારી, અમરેલી સુધી ઇકોઝોન લાવી દેશે। ખેડૂતોને ડર છે, ખેડૂતોને ભાવ નથી મળતા અને ખેડૂતોમાં નારાજગી છે, એ પણ ભાજપ છે એને એમ થશે કે ભાઈ ખેડૂતો નારાજ નથી, ખેડૂતોને દેવા માફીનો મુદ્દો નહીં આવે। એટલે આ આખા ગુજરાતના ખેડૂતો અને શ્રમિકો ચૂંટણી લડી રહ્યા છે। શું કામ? જો આ ચૂંટણી ફરીથી ભાજપ હારશે, આમ તો અત્યારે જે રીતે સર્વે છે અમારું, ત્યારે ગોપાલભાઈ ખૂબ લીડથી જીતી રહ્યા છે, પણ આ ચૂંટણી ભાજપ હારી ગયું